હેલો ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જવાનું છે લોંગ ટ્રીપમાં 200 કિમી દૂર મિલતે હે. બિના રહી જાઓ મિત્રો, વિડીયોમાં જોરદાર મજા આવવાની છે. આપણે ટ્રેક લગી બનાવે. હજી આપણે 20 કિલોમીટર દૂર છે દ્વારકાથી. વાદળનો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે. ફાઇનલી મિત્રો આપણે 6:30 વાગે દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી છે. હવે સામે આપણે મંદિર દેખાઈ રહ્યું છે દ્વારકાધીશનું, જય દ્વારકાધીશ. હવે આપણે અહીંયા અત્યારે દર્શન કરવા જવા માટેનો સમય છે નહીં આપણી પાસે. હજી અહીંયાથી 20 કિલોમીટર આગળ દૂર જવાનું છે અમારે, એટલે જેમ બને એમ વહેલું પૂગવાનું છે બગીચે. એટલે પાછા રિટર્ન અમે વહેલા પૂગી શકીએ માર્કેટમાં નારિયેલ વેચવા માટે. એટલે અત્યારે દર્શન કરવામાં જવા માટેનો સમય છે નહીં અમારી પાસે, એટલે સીધા બગીચે જવા નીકળી ગયા. તો આપણે બગીચે પૂગી ગયા છે. અહીંયા આપણે પહેલી વાર 200 કિલોમીટર કાપીને આવ્યા છે નારિયેલ કાપવા માટે. પહેલો જ અનુભવ છે અમારો. આ સાઈડ કોઈ આવવાનું હોય નહીં, પહેલી વાર ચડી ગયા આપા. વાંધો છે નહીં, નારિયેલીમાં નારિયેલ છે. 12 વાગે ત્યાં અહીંથી નીકળવાનું છે નારિયેલ કાપીને, એટલે પાછા રિટર્ન 6, 6:30 થાય ને જ્યાં પાછા અમે પૂગી જઈએ. બગીચો તો સારો છે, વાંધો છે નહીં. આગિયાનું જોર બહુ દેખાય છે આમાં, કાંડરું હોવાની શક્યતા વધુ દેખાય છે. હવે કાપવાનું શરૂ કરીએ પછી ખબર પડે કેવું છે. બાકી વ્યૂ તમે જોઈ શકો છો, સવારનો નેચરલ નજારો એકદમ સુંદર. ધામો પડી જાય એમ છે. અહીંયા બહુ મોટો બગીચો છે, ફરવાનું આયરું જ છે. હજી રોપડે ચાલુ થયા નથી. આ મોટી મોટી સામે તમને દેખાય છે, એમાંથી કાપવાના છે. બધે આગળ નીકળી ગયા, હું પાછળ છે. સામે તો દેખાય ત્યાં આગલા ઘેરામાં કાપવા જવાનું છે નારિયેલ. નીતિનભાઈ દેખાય છે થોડા થોડા. 2 મહિનાનો માપ છે એટલે નારિયેલ તો ફર્સ્ટ ક્લાસ નીકળે. ને નીતિન સામે લંબો લઈ જ્યારે રાહુલ ને બે આવે. હવે આપણે આ ભાઈને નારિયેલ કાપવાની છે. દરરોજની 2 નારિયેલ કાપે અમે પોરો ખાતા હોય એટલે. હવે આગળ થોડીક વાર મહિને ચડાવીએ, 1-2 કાપે એટલે આવડી જાય ભાઈ નારિયેલ કાપતા, એટલે એનું હાલી જાય. આ નાળીમાં તળશે આગળ, વાંધો નથી, આવડે છે એવું છે નહીં કંઈ. થોડો ટાઈમમાં ચાલુ થઈ ગયા છે કાપવાનું, એટલે એને વાંધો ન ફાવે છે. આપણી ભાઈ આ જર્મન સેફરથી ફાટતી હતી, પાંજરામાં પૂરતી હતા ખેડૂતો બેયને. આપણે રાહુલભાઈ ગારાવાળું નારિયેલ થઈ ગયું, ધોઈને આગળ પી ગયા છે. કેમ છે રાહુલભાઈ, સારું ને? હા. મિત્રો બધી નારેલીમાં દ્વારકામાં આ જ રીતના 2 મહિનાનો માલ હોય. તો અમે જે આ બગીચો કાપવા હોય એમાં તો આવું જ છે. હવે આગળ એની ખબર નહીં, 3-3, 4-4 લીંબુ કાપી જ લેવાની. આગિયાનું પ્રમાણ જોરદાર છે આમાં, એટલે હોજાડી દીધા ભાઈ બધાને કાપવા ટાણે નારિયેલ. આગિયા બહુ ઉડે. રાહુલભાઈ કાપે લૂમ હવે સળસળાટી. લૂમ નાની નથી ભાઈ, 80 નારિયેલની લૂમ છે આમાં. 70 થી 80 નારિયેલ હોવા જોઈએ આમાં, ઝીણા છે. નીતિનભાઈ અધેર થઈ ગયા લૂમ છે, એટલો લૂમમાં વજન છે. ફાઇનલી ભાઈ આપણે છેલ્લી એક નાળી કાપવાની બાકી છે. હવે 2 લીંબુ છે. આ કાપીને અહીંયાથી હજી આપણે 2 કિલોમીટર દૂર જવાનું છે આગળ. નાગેશ્વર સાઈડ હજી એક બગીચો છે, ત્યાં કાપીને પછી છૂટા થાવું. 9:30 વાગ્યામાં આપણે એક બગીચો કાપી નાખ્યો છે. હવે બીજા બગીચા માટે આ બધા નીકળી ગયા કાપીને. હવે આગળ રાહુભાઈ ભેગ્યું કરી ચા પાણી પી ને નીકળી ગયા. હું બોલેરો ભરાઈ ગયો, હું પાછળ હતો. રાય હકલીને આપણે નિરાયતે જઈએ, ચા બા બને, ચા બા પી નીકળી જાઉં. બીજી ગાડી આવે, એક ગાડી લોડિંગ થઈ ગઈ, એ ગાડી લઈને આગળ નીકળી જાઉં. એટલે એમાં ભરીને પાછા બપોરે જમવાનું ટાણે પૂગી. હવે આપણે નીકળી ગયા બીજો બગીચો કાપવા, ખાઈ બેસી ગયા ગાડીમાં. હવે આગળ બીજો બગીચો કાપી ને પછી આપણે જમી બમીને નીકળી જવાનું છે. અહીંયા હવે એટલી બધી નારેલીના બગીચા છે નહીં, છે ને મોટા છે, બાકી છૂટું બધું હોય. અમારી પાસે જે આ 2 બગીચામાં કાપવા આવ્યા એ 2 મોટા હતા, એટલે વાંધો આવ્યો નથી. બાકી ધક્કા જેવું થાય, કાકા 200 કિલોમીટર કાપીને આવતા હોય અહીંયા. હવે એટલો માલ ન થાય તો ધક્કા જેવું જ થાય ને. અમારે 2 ગાડી માલ થઈ જાય એટલે વાંધો નહીં આવે, અમારું થઈ જાય ભેગું આમાં. કિશનભાઈ ફાંકી સોરે. હવે પૂગી ગયા આપણે બગીચે, બીજા બગીચે. ત્યાં કાપીને અહીં ઊભી રોપડા જ હતા, એ આખી સાફ સફાઈ કરી 800,000 નારળ થઈ ગયા. હાલો પાછા પૂગી ગયા અમે અમારા ફાર્મે હતા ત્યાં. અહીં છેલ્લી ગાડી આપણી લોડિંગ કરી જમી લીધું. હવે નીકળી જવાનું છે આગળ સીધું માર્કેટમાં. માંગરો મળીએ આવતા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો મિત્રો. મળીએ આવતા વિડીયો.